દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર અવશ્ય જુઓ। તહેવાર શરૂ થઈ ગયો છે। અમે લોકો ગઈકાલે જ રથયાત્રાનો બંદોબસ્ત આપવાના છે। ઘણાની તારીખો મારે 28 છે, 30 છે, પેલી બીજી છે, જે સ્થાપના કરવાની છે એ સ્થાપના પછી તમારે આગળ દરવાજા પૂરા થાય પછી તમારે ચાલુ રાખવું હોય તો પ્રશ્ન નથી। તો આપણા ઝોનની તમામનું આવકારું છું। આ બાબતે ખાસ વધુ ના કહેતા તમામ મોહરમના તાજિયા આયોજકો અને સાથે જેને કોન્ટ્રાક્ટ થઈ ગયા છે બીજે ના લોકો સાથે પ્રસંગ છે એ કોઈ પણ વિઘ્ન વિના આપણે શાંતિથી ઉજવી શકીએ એવી શુભકામના પાઠવું છું। ખાસ કરીને હું ડીસીપી સાહેબને રિક્વેસ્ટ કરું કે આપણે ડિબેટમાં આપણે પ્રસંગ પાઠવું। જુલુસ નીકળે અને વિસર્જન શાંતિ થાય એ બાબતની ચર્ચા વિચારણા કરવા માટે અને હાલના પ્રવર્તમાન તમારા કમિટીના મેમ્બર્સને બધાને સીટી સાહેબે મીટિંગમાં બોલાયા હતા। એમને સૂચના આપી છે, બધી તમારા સુધી પહોંચી હશે, છતાં બી આયોજકને બધાને અહીંયા બોલાવી અને બધાને અલગથી સૂચના આપવાની હતી। એ પણ એમ ખબર પડે કે ભાઈ બધા એમાં એક એક વ્યક્તિ સુધી સૂચના પહોંચી ગઈ છે। કમિટી ખૂબ મહેનત કરે છે। કમિટી આ જે તહેવાર છે સારી રીતે શાંતિપૂર્વક ઉજવાય એની માટે દર વર્ષે મહેનત કરતી હોય છે। ગઈ વખતે બી આપણે કમિટી અને પોલીસે સરકારથી ખૂબ સારી રીતે કામગીરી કરી અને આપણે સમયસર તાજિયા પૂર્ણ કરેલા હતા। અને આ વર્ષે પણ અપેક્ષા આ જે કંઈ નિયમો નવા જે દીધા છે એ પ્રમાણે આપણે પાલન કરી અને આપણે આ સમયસર પૂરું કરીશું અને શાંતિપૂર્વક આ આપણે પૂરું કરીશું। સૌ પ્રથમ તો એક જ વસ્તુ છે કરવાની છે જે બાબતની એક બોલો આ ખસાઈ લો થોડી આગળ ખસાઈ લો થોડી આગળ। બરાબર। તો હું એવું માનું છું કે ફક્ત 4 દરવાજાની અંદર કંઈ પણ કહેવામાં આવતું હોય ત્યારે અંદરો અંદર વાત ના કરતા આપણે વચ્ચે ડિસ્કશનનો પણ એક દોર રાખશું। એટલે ખાસ કરીને થોડી શાંતિ રાખો તો વધારે સારું, કારણ કે માઇક છે એટલે લગભગ માનું છું બધાને સંભળાતું છે, બધાને કારણ કરવાનું છે। એવું ખાલી પરિસ્થિતિ છે, પછી ખબર નથી લંબાઈ આવ્યું છે મારા તો મને ખબર નથી, અત્યારે એવું છે। તો 4 દરવાજાની અંદર આપણે ડીજે વગાડવાનું નથી। તો દરવાજા આજે ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજિયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી। સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજિયાવાળા ડીજેને બી પોતાના તાજિયાના જુલુસમાં રાખેલા છે, ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે। જે 4 દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને 4 દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના, વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે। સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે, તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે। સર, જે ગાયકવાડ શાસનથી જે તાજિયા બેસતા હતા, હાલમાં કંઈક કારણસર તાજિયા બેસતા નથી, એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે? એવું કોઈ હશે તો જોઈ લેશો। હજી અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી, કોઈ રજૂઆત આવશે અને જૂના તાજિયા હશે તો મંજૂરી આપવામાં આવશે। ઝોન 4માં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં 35 તાજિયા છે, કુંભારવાડામાં 19 છે, બાપોદમાં 8 છે અને કારેલીબાગમાં 14 તાજિયા છે। એ રીતે સ્થાપના થવાની છે। સમા પોલીસ સ્ટેશનમાં 1 તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજિયાઓ, સમા સિવાયના તમામ તાજિયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસિયા તળાવમાં વિસર્જન થશે। એ બાબત સર હમણાં ચર્ચા કરાય એવું નથી, કેમ કે પોલીસ ખાતાનું અમે આભાર માનીએ છીએ કે પોલીસ ખાતાએ સિટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે, એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ। અને બીજું કે મારા મિત્રો જે તાજિયાના પરવાનદાર છે એમને બી પોલીસનો આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટછાટ મળી। તાંદલજાનું નથી કહી શકતો, બાકી બીજા બધા તાંજિયા અહીંયા વિસર્જન થશે। 4 દરવાજામાં બીજે સિવાય ઘોડા લઈને તો આવી શકે ને, સ્પીકર
એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના. ના, સ્પીકર નહીં, ભૂંગળા જ જોઈએ. અને કેસીઓ નોબત હોય તો નોબત, બીજા કોઈ વસ્તુ જોઈએ નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ. સમજે? અને જાહિદ હુસેન સૈયદ, તાજિયા કમિટી ચેરમેન. કે જ્યારે પણ આ ઇનકેસ પોલીસના ધ્યાનમાં ના હોય તો કમસે કમ જ્યારે તમે નીકળો છો